ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે એકદમ ઇઝી અને સિમ્પલ લાગતા બટેટા પૌવાની રેસીપી બનાવીશું, જે ઘણી વખત ઘણા લોકોથી બગડી પણ જતા હોય છે। તો આજે આપણે આ રેસીપી અમુક ટિપ્સ એન્ડ ટ્રિક્સ સાથે બનાવીશું, જેનાથી તમે પણ પરફેક્ટ બટેટા પૌવા બનાવી શકો। તો ચલો ફટાફટથી રેસીપી શરૂ કરીએ। અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો અહીં બટેટા પૌવા બનાવવા માટે મેં એક બાઉલ જેટલા ચોખાના પૌવા લીધા છે। આ પૌવા છે એ થોડા જાડા આવે છે, એકદમ જે પતલા પૌવા હોય એ ન લેવા, એકબીજા સાથે ચીપકી જાય છે। હવે અહીં એક ચાળણીમાં આપણે પૌવા લઈ લેશું અને હવે આ પૌવાને એકદમ સારી રીતે સાફ કરવાના છે। તો અહીં 4 થી 5 વખત પાણીથી સારી રીતે સાફ કરવા। આ વસ્તુ કરવી ખૂબ જ જરૂરી છે। જ્યારે પણ તમે બટેટા પૌવા બનાવો ત્યારે પાણીથી એને લગભગ 4 થી 5 વખત સાફ કરશો એટલે પૌવા છે એકદમ સોફ્ટ થઈ જશે। અને ત્યારબાદ હવે આ જે પાણીથી આપણે ચોખાના પૌવા ધોયા છે એને આપણે જવા દેવાનું છે અને 5 થી 10 મિનિટ માટે આ પૌવાને રેસ્ટ આપવાનો છે, જેનાથી પાણી છે એકદમ સરસ રીતે પૌવામાં એબ્ઝોર્બ થઈ જશે અને પૌવા એકદમ સોફ્ટ થઈ જશે। જ્યાં સુધી પૌવા રેસ્ટ થાય છે ત્યાં સુધીમાં આપણે બીજી બધી તૈયારી કરી લઈએ। તો અહીં મેં બાફેલા બટેલા લીધા છે, જેને આપણે નાના પીસમાં કટ કરવાના છે। ઘણા લોકો અહીં ફ્રાય પણ કરતા હોય છે, પણ આપણે અત્યારે બાફેલા બટેટા લઈએ છીએ। હવે સૌપ્રથમ એક કઢાઈ લેશું, જેમાં થોડું તેલ ગરમ કરવાનું છે। તેલ ગરમ થાય એટલે અહીં 1/4 કપ જેટલા શિંગદાણા છે એને તળી લેવાના છે। અહીં મેં 4 થી 5 ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું હતું અને શિંગદાણા તળાઈ જાય એટલે આપણે એને એક પ્લેટમાં લઈ લઈશું। અને જ્યારે શિંગદાણા ગરમ હોય ત્યારે ઉપરથી થોડું મીઠું છે સ્પ્રિંકલ કરવાનું છે। હવે જે આ ગરમ તેલ છે એમાંથી થોડું તેલ કાઢી લેવાનું, લગભગ 1 થી 2 ટેબલ સ્પૂન જેટલું રહે એટલું રહેવા દેવાનું છે। અને હવે આપણે આમાં વઘાર કરીશું। તો સૌપ્રથમ 1 ટીસ્પૂન જેટલી રાઈ કકડે એટલે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, ત્યારબાદ 1/2 ટીસ્પૂન જેટલી હળદર અને થોડા મીઠા લીમડાના પાન। અને અહીં આપણે લાલ મરચાંનો ઉપયોગ નથી કરવાના, એટલે 2 થી 3 તીખી મરચી છે ઝીણી સમારી લીધી એડ કરી દીધી છે। ત્યારબાદ એક મીડિયમ સાઇઝની ડુંગળીને એકદમ ઝીણી સમારી લેવાની, જેમાંથી અત્યારે અડધી આપણે એડ કરીશું અને અડધી છે આપણે ગાર્નિશિંગ માટે રાખવાની છે। અને ડુંગળી છે એને લગભગ 1 થી 2 મિનિટ માટે સોતે કરવાની છે, જેનાથી એની કાચી સ્મેલ જતી રહેશે। અને હવે ડુંગળી સોફ્ટ થઈ ગઈ છે તો આપણે બટેટા સુધારીને રાખ્યા હતા એને એડ કરી દઈશું અને મિક્સ કરી દઈશું। ત્યારબાદ હવે આપણે આમાં એડ કરવાના છીએ એક નાની સાઇઝનું ટમેટું, જેને એકદમ ઝીણું સમારી લીધું છે, એને એડ કરી દઈશું અને મિક્સ કરી દઈશું। ટમેટું સૌથી છેલ્લે એડ કરવાનું અને લગભગ એને પણ આપણે 1 મિનિટ માટે આવી રીતે મિક્સ કરતા જઈને કૂક કરી દઈશું, જેનાથી ટમેટા થોડા સોફ્ટ થઈ જાય। અને 1 મિનિટ થાય એટલે હવે આપણે જે પૌવા સોક કરીને રાખ્યા હતા એને એડ કરી દેવાના છે। તો તમે જોઈ શકો છો પૌવા એકદમ છૂટા છે। અને હવે કરીએ મસાલા। તો સૌપ્રથમ અહીં સ્વાદ પ્રમાણે મીઠું, ત્યારબાદ પૌવા ખાટા મીઠા લાગે એની માટે 2 ટેબલ સ્પૂન જેટલી ખાંડ, જો તમે ન નાખવા માંગતા હોય તો સ્કીપ પણ કરી શકો। ત્યારબાદ 1 ટીસ્પૂન જેટલો ધાણાનો પાવડર અને 1/2 ટીસ્પૂન જેટલો જીરાવન મસાલો। અહીં જો જીરાવન મસાલો તમારી પાસે ન હોય તો તમે ગરમ મસાલાનો ઉપયોગ પણ કરી શકો। લાલ મરચાંનો ઉપયોગ નથી કરવાનો, કારણ કે આપણે ઓલરેડી તીખી મરચી એડ કરી છે। એટલે હવે આ બધી જ વસ્તુ મિક્સ થઈ ગઈ છે। હવે મસાલા કાચા ન રહે એની માટે આપણે એને 1 મિનિટ માટે ગેસ પર એમનેમ રહેવા દઈશું, જેનાથી મસાલાનો જે બધો ફ્લેવર છે એ પણ પૌવામાં આવી જાય અને મસાલા કાચા ન લાગે। 1 મિનિટ થઈ જાય એટલે ગેસ બંધ કરી દઈશું। અને ત્યારબાદ હવે સૌથી છેલ્લે લીંબુનો રસ, અહીં 1 આખા લીંબુનો રસ લીધો છે અને ફ્રેશ કોથમીરના પાન જે ઝીણા સમારી લીધા છે એ એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈશું। તો આપણા બટેટા પૌવા છે રેડી છે। તમે જોઈ શકો છો ક્યાંય પણ ચીપક્યા નથી, એકદમ છૂટા બન્યા છે। અને બટેટા પૌવાને સર્વ કરતી વખતે જ ઉપરથી તળેલી શીંગ, દાડમના દાણા, ઝીણી સેવ કે તીખું ચવાણું છે એડ કરવું। એકસાથે કઢાઈમાં એડ ન કરવું, નહીંતર એ બધી વસ્તુ છે એ સોગી થઈ જશે। તો અમુક ટિપ્સ અને ટ્રિક્સ સાથે આ રીતે બનાવવામાં આવતા બટેટા પૌવા એકદમ છૂટા જ બને છે। આશા રાખું રેસીપી જરૂરથી પસંદ આવી હશે। ફરી મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય બાય।